હેલો મિત્રો, કેમ છો? સવાર બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ. ચા નાસ્તો કરી લીધો અને જમી પણ લીધું. આજે તો સવારમાં વહેલા ને હવે વીક આ બાજુ આવી જા, બધાને જય માતાજી કહી દે. વીક તૈયાર થઈ જશે. ક્યાં જાય છે વીક? બધાને સવારમાં ગુડ મોર્નિંગ, જય માતાજી. બધા કેમ છો? કમેન્ટમાં જણાવજો. હવે વીક તો આજના બ્લોગમાં આવશે, પછી કાલે બાય બાય. વીક તો જાય છે. આજે તો પાંદડા પણ નથી વિના, કારણ કે જવાનું હતું એટલા માટે. પાંદડાની ઉડિયાદું છે. અહીંયા સવારમાં સાટા પણ આવી જાય ને, અત્યારે પણ વરસાદ એવું થાય છે. અમને માટે પલાળી ન દે તો સારું છે. તો વરસાદ આવશે તો જો આવી પણ જશે સાટા. આવી સાટા આવી પણ જશે થોડા થોડા. હવે સંજી તૈયાર થઈ જશે, હું પણ તૈયાર થઈ ગઈ છે. હવે અમે જઈએ છીએ વીકને મૂકવા માટે હોસ્ટેલમાં. હવે અત્યારે નીકળી છે, તૈયાર કમ્પ્લીટ થઈ જશે. કાં એક મસ્ત તૈયાર થઈ જશે. જો અમારે વરસાદના સાટા ચાલુ થઈ જાય, જેવો દેખાય છે. અમારે જવાની તૈયારી થઈ જઈને વરસાદ આવી ગયો. એકવાર સવારમાં આવી ગયો અને અત્યારે પાછો ચાલુ થઈ ગયો. જુઓ ને, તમને વરસાદ લાગે આવે છે, વાદળ પર લાગે છે. જેવો સાટા પડે છે વરસાદના. અમારે જવાની તૈયારી કરી અને વરસાદ છે તે ચાલુ થઈ ગયો. હવે તો નીકળીશું બધા. દેવાંશીની સ્કૂલ મૂક્યા છે, પછી તો એમ દોસ્તાર છે ને ત્યાં જતા રહેશે. દેવાંશી એમ દોસ્તારને ઘરે મૂક્યા જતા રહેજે, પછી લેવા જાઉં. હું કામ હવે સંજય પણ તૈયાર થઈ જશે. સંજય, હા, જય માતાજી બધાને. કેમ છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હવે વીકને મૂકવા જશે. વીકને મૂકવા જઈએ છે હવે નિશાળે. સંજય પણ તૈયાર થઈ ગયો છે અને મૂક્યા છે. કાં વીક હવે પાછા મળીશું થોડીક વાર પછી. હવે આટલે પહોંચ્યા છે, અહીં વાટે ઊભા રહ્યા છે. વીકને મૂકવા આવ્યા છે ને આ બાજુથી રસ્તે ઊભા છે. કાં વીક થાકી જાય એટલા માટે જુઓ ઠેલો બધું તૈયાર કરીને વાટે ઊભા છે. થાકી જાય એટલે હવે થોડીક વારમાં અમે થોડું હવે લગભગ 3 કિલોમીટર જેવું છે અહીંથી. થોડીક વારમાં કારણ કે થાકી જાય એટલે માટે ઊભા રહ્યા છીએ. હવે ત્યાં પહોંચીએ પછી ખબર પડે બ્લોક કઈ દિન ઉતારે છે ને કઈ બીજું નથી. આવી તું માણસ નહીં તો ઉતારશું. વરસાદ આવ્યો છે, સાડા 9 કિલો ઊભા રહી ગયા છે અમે. હવે તો નીકળીએ છીએ પાછા અહીંથી. કાવી એકને બધું તૈયાર કરી દીધું છે. હવે અહીંથી સ્કૂલે આવી જાય છે. જેવું મસ્ત સ્કૂલ છે. હવે બધા માણસો છે એટલે બહુ ઉતાર નહીં. એકને આ બાજુ રહેવાનું છે. બિલ્ડિંગ બની જશે. કાવી એક મસ્તી રહેવાનું આ બાજુ છે સ્કૂલ. નાસ્તો કરવા છે. વીકને નાસ્તો કરાવવાનું કીધું છે તો નાસ્તો કરાવી દે છે. બધા જેવું હશે એટલે બહુ નથી ઉતારતા. નાસ્તો કરાવીએ છીએ વીકને. આ બાજુ વીકને રહેવાનું છે. અહીંયા નાસ્તો કરવા જઈશે કેન્ટીનમાં. નાસ્તો કરાવ્યા છે, નાસ્તો કરીએ છીએ. સમોસા ને ખમણ ને જો મેં નાખી ગયો નથી તો વીકને મૂકવા છે ને તો નાસ્તો કરીશે કેન્ટીનમાં. આવી હેલો મિત્રો, અમે છે ને વીકને સ્કૂલે મૂકીને આવતા છે. રસ્તામાં પણ એટલું બધું થાય ને કારણ કે વરસાદ પડતો ને એટલા માટે. અને હવે આવતા જાય છે 12 વાગે. જે આવતા મૂકીને આવતા ત્યાં બી થોડું બધું ન લીધું કારણ કે ત્યાં મૂકવા ગયેલા પણ ટેન્શન હોય એટલા માટે એટલું બધું બ્લોગમાં થોડું લીધું છે. હવે એ કાસ્ટથી નહીં આવે વિડીયોમાં કારણ કે હું એકલીસ હવે વીકને મૂક્યા છે. સંજય પણ આવતા ટાઈમ થઈ એટલે દેવાંશીને સ્કૂલથી લેવા ગયા એટલે આવી ગયા છે. દેવાંશી પણ મૂકીને આવતા રહ્યા અમે. હવે થોડુંક ટેન્શન આવે છે એટલે બ્લોગ પણ નહીં બનાવવા થતો કારણ કે નાનું છોકરું એટલે ટેન્શન આવે. ને આ બાજુ
સંજય પણ આવે છે દેવાંશીને લઈને મૂકીને આવતા રહે છેલ્લે આવે છે. દેવાંશી પણ આવે છે. એને સ્કૂલનો ટાઈમ થતા આવી ગયા. દેવાંશી આવી ગઈ છે. દેવાંશી તું ખાઈ જીલી કે કોઈ દેવાંશી ક્યાં હેલી અમે આવતા રહ્યા છીએ હવે ને. અહીંયા આવીને પહોંચી જશે વાડી. હવે તો બંધ કરીએ. સંજય બેઠો છે, થાક લાગી છે આવ્યા એટલે ખાટલે બેઠા છે. હવે તો રાંધવાનું પણ બાકી છે, જમવાનું પણ બનાવી દઈએ છીએ. હવે સાંજના છે ને 5:30 વાગ્યા છે. આપણે તો પાણી પાઈએ છીએ ગુવારમાં. જેવું મસ્ત ગુવાર થઈ જાય છે આ રીતના. જેવું મસ્ત પાણી આવે છે, જેવું પાણી પાઈએ છીએ. સાંજ પડી ગઈ છે. બપોરે તડકો બહુ લાગે છે. થોડાક સાંજે આવ્યા છે, પાણી વાળી દઈએ છીએ બધે શાકભાજીમાં. વરસાદ નથી થયો ને એટલા માટે થોડોક, કારણ કે ફૂંકાઈ એવું છે, દિવસમાં બહુ ઓલું ફૂંકાઈ જાય છે ને એટલા માટે ગુવારમાં. અને અહીંયા આ બધું પણ પાણી પાઈ દીધું છે. જો ટામેટામાં પીવા જશે, દૂધીમાં પણ પી ગયું છે પાણી. હવે તો અહીંયા બાકી છે ગુવારમાં ને અહીંયા ભીંડા ચોળીને એવું છે, બધું પાઈ દઈએ આપણે. ચોળી રોપવાની છે, ઉગી નથી, રોપી દઈએ છીએ.